નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. ગઢડા નાના ઉમરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી. રંગો, ઉમંગ અને ભાઈચારાના પ્રતીક સમાન હોળી ધૂળેટીના તહેવારની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા નાના ઉમરડા ગામની પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટીના પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાના ઉમરડા પ્રાથમિક શાળાના પટાનગઢમાં ધૂળેટીના પર્વને અનુલક્ષીને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના બાળકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો હતો. આ ઉજવણીની સૌથી મોટી વિશેષતા એ રહી કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કેમિકલયુક્ત રંગોનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો અને માત્ર ઇકો-ફ્રેન્ડલી એટલે કે હર્બલ ગુલાલ તથા ફૂલોની પાંખડીઓ વડે એકબીજાને રંગીને સમાજને સલામત ધૂળેટીનો સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને હોળી ધૂળેટીના તહેવારનું પૌરાણિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો ડીજેના તાલે અને હોળીના પારંપરિક ગીતો પર મન મૂકીને ઝૂમ્યા હતા. શિક્ષકોએ પણ બાળકો સાથે બાળક બનીને આ રંગોત્સવની મજા માણી હતી, જેનાથી શાળાનું વાતાવરણ એકદમ પારિવારિક અને આનંદમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાના ગાલ પર ગુલાલ લગાવીને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાના ઉમરડાના ગ્રામજનોને રંગોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. બાળકોના ચહેરા પર છવાયેલો નિર્દોષ આનંદ, ભાઈચારો અને શાળાનો રંગબેરંગી માહોલ આ ધૂળેટીની ઉજવણીને કાયમ માટે યાદગાર બનાવી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, દિલીપ સોલંકી, ગઢડા, SS2 ન્યૂઝ.